કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જઈશો. ઉષ્માગતિશાસ્ત્રનો ભાગ 1 ના 20 પ્રશ્નો જોઈ લીધા. આજે ઉષ્માગતિશાસ્ત્ર ભાગ 2 ના બીજા 20 પ્રશ્નો જોવાના છે. એમાંનો પહેલો પ્રશ્ન આજનો: આદર્શ વાયુનું સમોષ્મી મુક્ત વિસ્તરણ માટે નીચેનામાંથી સાચું શું છે? અહીંયા થોડાક વિકલ્પ આપ્યા છે. Q, ડેલ્ટા T અને W માટેના વિકલ્પો આપ્યા. સમોષ્મી વિસ્તરણ થાય મિત્રો એટલે Q ની કિંમત 0 થાય. સમોષ્મી વિસ્તરણ થાય એટલે Q ની કિંમત 0 થાય એટલે ડેલ્ટા T બરાબર 0 થાય અને W બરાબર 0. અને આવો વિકલ્પ છે બોમ્બેનો B. Q બરાબર 0, ડેલ્ટા T બરાબર 0, W બરાબર 0. આવો પ્રશ્ન થાય ત્યારે કન્સેપ્ટ મગજમાં રાખજો. સમોષ્મી વિતરણ થાય એટલે ઉષ્માનો કોઈ ફેરફાર ન થાય એટલે Q 0 એટલે ડેલ્ટા T 0 અને W 0. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન: પ્રક્રિયા 4H gives to 2H2 માટે એન્થાલ્પી ફેરફાર -869.6 છે. તો HH બંધની વિયોજન ઉષ્મા શોધો. મિત્રો અહીંયા તમને આવું કંઈક આપ્યું છે. 4H gives to 2H2 delta H is equal to -869.8 કિલોજૂલ. યસ ઓર નો? યસ. મારે આ છે ઈ બંધના સર્જનની ઉષ્મા આપી છે, મારે બંધના વિયોજનની જોઈએ. જો હું આ પ્રક્રિયામાં આમ વિચારું તો 2H બરાબર H2 અડધું કર્યું એટલે અહીંયા અડધું થશે -434.6 છે એટલે 434.8 કિલોજૂલ. મારે આ બંધનું સર્જન ની બંધનું વિયોજન જોઈએ એટલે પ્રક્રિયાને ઉલટી કરું તો H2 માંથી 2H તો ડેલ્ટા H બરાબર +434.8 કિલોજૂલ. એનો મતલબ બોમ્બેનો B. મિત્રો ઉષ્માગતિશાસ્ત્ર હોય કે સંતુલન હોય, જવાબ છે ને એ તમારા પ્રશ્નમાં જ છુપાયેલો હોય. એટલે પ્રશ્નને સરખી રીતે વાંચો કે અહીંયા બંધના સર્જનની આપી, બંધનું વિયોજન કરવું, ઊંધી કરવું, એ 2 ગણું આપ્યું, આપણે 1 ગણા માટે જોઈએ છે એટલે 434.8. બહુ હેલું હોય છે કેમેસ્ટ્રી, પણ મિત્રો ઘણી વખત આપણે કેમેસ્ટ્રીને દિલથી જોયું હોતું નથી એટલે કેમેસ્ટ્રી તમને મગજમાં બેસતું હોતું નથી. બાકી કેમેસ્ટ્રી જેવો એકેય હેલો વિષય નથી. સમતાપી પ્રતિવર્તીપણે 27°C તાપમાને 2 મોલ આદર્શ વાયુ 10 સેન્ટીમીટર ઘનથી 100 સેન્ટીમીટર ઘનમાં પ્રસરણ થાય તો એન્ટ્રોપી ફેરફાર ખાલી જગ્યા જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. મિત્રો એન્ટ્રોપી ફેરફાર માટે ડેલ્ટા S NR 2.303 log V2/V1. આ સૂત્ર તમારા મગજમાં છે, ક્યાંય T નો ઉલ્લેખ ન આવે. NR 2.303 log V2/V1. N એટલે તમારી પાસે છે 2 મોલ, જૂલમાં છે એટલે R 8.314 ગુણ્યા 2.303 log V2 એટલે 100 અને V1 એટલે 10. બેના એકમ હરખા છે. આ log 100/10 એટલે log 10 એટલે 1 થઈ જાય. 8.303 ગુણ્યા 8.314 ગુણ્યા 2.303 લગભગ 20 ની નજીકની કિંમત આવે. એને ગુણ્યા 2 એટલે 40 ની નજીકની કિંમત, પણ 40 કરતા ઓછી. આવી કિંમત છે 38.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બીજો કોઈ વિકલ્પ આવી શકે નહીં. ક્યાંય કેલ્ક્યુલેટર લોગ ટેબલની જરૂર નહીં પડે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન: નીચે પૈકી કયું ખોટું છે? આમાં તમે આમ નજર મારો, કયું ખોટું લાગે છે? મને દેખાય છે કે ડેલ્ટા Gઅંશ બરાબર ડેલ્ટા Hઅંશ માઈનસ T ડેલ્ટા Sઅંશ હોય. ડેલ્ટા Gઅંશ એટલે -RT ln K હોય બરાબર ડેલ્ટા Hઅંશ માઈનસ T ડેલ્ટા Sઅંશ. અહીંયા ln K બરાબર માઈનસ ડેલ્ટા Hઅંશ માઈનસ T ડેલ્ટા S છેદમાં RT. એનો મતલબ આ વિકલ્પમાં અહીંયા જો માઈનસ નથી એટલે આ વિકલ્પ છે એ ખોટો વિકલ્પ છે. બાકીના ચેક કરજો, બધા સાચા છે. એક જ આ માઈનસ અહીંયા નથી, કારણ કે ડેલ્ટા Gઅંશ એટલે આ થાય. ડેલ્ટા Gઅંશ એટલે -RT ln K મૂકી દો. ln K કરતા કરો તો -RT ઓલી બાજુ જાય તો માઈનસ વાળો ભાગ અને છેદમાં RT. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો મજા આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S અંશ ધન છે અને પ્રમાણિત ગિબ્સની મુક્ત ઊર્જા ડેલ્ટા G અંશ તાપમાન વધારતા ઝડપથી ઘટે છે?
ડેલ્ટા એસન્સ ઋણ માટે ગેસિયસ મોલને ધ્યાનમાં લ્યો તો અહીંયા ગેસિયસ મોલ 1 છે ને અહીંયા અડધો, 1 માંથી અડધો જાય એટલે અહીંયા થશે +1/2. અહીંયા 1 છે, આ અડધો અને 1 એટલે દોઢ, એટલે 1 માંથી દોઢ જાય તો -1/2 થાય. આ સોલિડ છે એટલે અહીંયા 0 માંથી 1/2 એટલે -1/2. અહીંયા 1/2 એમાંથી 1/2 આ તો ઘન છે એટલે 0 થશે. એનો મતલબ ડેલ્ટા એસન્સ આમાં મેક્સિમમ થાય. તો આ પ્રક્રિયાને જુઓ તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે ને ઉષ્માક્ષેપકમાં તાપમાન વધારો એટલે પ્રતિવર્તી આલે, પ્રતિવર્તી આલે એટલે ઝડપથી ગિબ્સની મુક્ત ઊર્જા ઘટે. એનો મતલબ અજય રાજાણીનો એ છે એ બે શરતોનું પાલન કરે. ડેલ્ટા એસન્સ છે એ ધન મળે છે અને બીજું ડેલ્ટા એસન્સ ધન મળે, પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તાપમાન વધારો એટલે પ્રતિવર્તી આવે, નિપજથી પ્રક્રિયક બાજુ આવે એટલે ઝડપથી ડેલ્ટા જીએન્સ નો ઘટાડો થાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો ઉષ્માગતિશાસ્ત્રના પ્રશ્નો બહુ હેલા પૂછે છે. પાણીની ગલન એન્થાલ્પી 1.435 કેલરી કેલ્વિન પ્રતિ મોલ. 0 સેલ્સિયસ તાપમાને બરફને પીગળવાથી મોલર એન્ટ્રોપી ફેરફાર. મોલર એન્ટ્રોપી ડેલ્ટા એસન્સ બરાબર ડેલ્ટા એચન્સ બાય ટી. ડેલ્ટા એસ નું મૂલ્ય કેલરીમાં હોય ને અહીંયા આપ્યું છે કિલો કેલરી એટલે હું કરી નાખું 1435. 1435 કારણ કે કિલો કેલરીમાં કેલરી. ટી 0 સેલ્સિયસ એટલે 273. હવે વિચારો તો 1500 છે ને આ વિચારો 300. 300 ને 1500 નો છેદ ઉડાડો 5 ની નજીકનો જવાબ આવે ને આવો જવાબ છે 5.260 કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. બાકીના ચેક કરી લ્યો, એકય જવાબ આવી શકે નહીં. સ્પીડે એટલે જ આવું છું મિત્રો કારણ કે હવે તમારો ટાઈમ ખૂબ કિંમતી છે. 100 સેલ્સિયસ તાપમાને પાણીની પ્રમાણિત બાષ્પીય એન્થાલ્પી ડેલ્ટા એ 40.66 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 100 સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પીકરણની આંતરિક ઊર્જા ખાલી જગ્યા કિલો જૂલ પ્રતિ મોલ છે. સ્વીકારી લો કે પાણીની વરાળ આદર્શ વાયુની જેમ વર્તે છે. H2O લિક્વિડ માંથી H2O ગેસ કરવો છે. H2O ગેસ આ બાષ્પીકરણ. તો આનો ડેલ્ટા Ng કેટલો આવે મિત્રો? 1 - 0 એટલે 1 આવે ડેલ્ટા Ng. હા કે ના? યસ ઓર નો? યસ. સૂત્ર આપણી પાસે એક જ છે, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. મારે જોઈએ ડેલ્ટા U તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NgRT. યસ ઓર નો? યસ. ડેલ્ટા H આપ્યું છે 40.66 માઈનસ ડેલ્ટા Ng એટલે 1, R એટલે 8.314 ભાંગા 1000 કારણ કે કિલો જૂલમાં કિંમત છે. કિલો જૂલ. ઉતાવળા નો થતા. T એટલે 100 સેલ્સિયસ એટલે 373. મિત્રો આ વિચારવા જાવ તો 8 ચોકું ને 32 એટલે 3 ની નજીકનો જવાબ આવે કારણ કે ભાંગા 1000 છે એટલે 0.373 થઈ જાય. આનો નજીકનો જવાબ આવે 3 ની નજીક. 40 માંથી 3 બાદ થાય એટલે 37.66 એટલે કે અજય રાજાણીનો એ 37.56 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. પણ આ સૂત્ર આવડવું જોઈએ. ડેલ્ટા H બાર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. ડેલ્ટા Ng ક્યાંથી મળ્યો? લિક્વિડ માંથી ગેસ બનેલ ડેલ્ટા Ng1. અહીંયા કિલો જૂલ છે એટલે મેં R ની કિંમત કિલો જૂલમાં લીધી. યાદ રાખજો મિત્રો, એકમને લીધે ખોટા ન પડતા. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પિસ્ટનમાં ભરેલો 0.04 મોલ આદર્શ વાયુ 0.04 મોલ આદર્શ વાયુ એટલે M 37 સેલ્સિયસ એટલે 310 કેલ્વિન તાપમાને 50 મિલી થી 375 મિલી સુધી વધે છે. એટલે V1 50 મિલી, V2 375. કદ વધે છે. પ્રતિવર્તીપણે વિસ્તરણ પામે. જો આ સ્થિતિમાં જો તે 208 જૂલ ઉષ્માનું શોષણ કરે. ઉષ્માનું શોષણ કરે એટલે ઉષ્મા મેળવે એટલે પ્લસ આવે એટલે Q ની કિંમત છે +208 જૂલ ઉષ્માનું શોષણ કરે. તો આ પ્રક્રિયાના Q અને W ના મૂલ્યોની ગણતરી કરો. તો મિત્રો તમને જો Q ની કિંમત પ્લસ વાળી હોવી જોઈએ એટલે B અને C તો આવે જ નહીં.
બી ને સી તો આવે જ નહીં. યસ ઓર નો? હવે આગળ વધીએ તો એમને બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય ને તો બી અને સી તો મેં કાઢી નાખ્યા. હવે શું વધ્યું તો કે ડબલ્યુ. કદ વધે ને એટલે ડબલ્યુ છે ને લેસ ધેન 0 હોય. એટલે મને આ ડી વિકલ્પ એ ગમે નહીં તો હું સીધો એ વિકલ્પ કરી નાખું. ઘણા છે બુદ્ધિશાળી જેમ નો વર્તવા માંગતા હોય તે એવું સૂત્ર કરે 2.303 nRT log v2/v1 અને પછી આનું સાદુરૂપમાં n ની 0.4 મૂકે ને r મૂકે ને t મૂકે ને v2 v1 મૂકે ને પછી w ની કિંમત +208 આવે. પણ સમજાય કે કદ વધે છે ને કદ વધે છે એટલે નિશાની લેસ ધેન 0 વાળી એટલે માઈનસ વાળી આવે એટલે જવાબ મારી પાસે એમનેમ તૈયાર થઈ ગયો. પણ ઘણા છોકરા સૂત્રમાં ફાફા મારે અને પછી કિંમત મૂકે ને લાંબા થાય. પણ લાંબા થવાની જરૂર નથી. રકમમાં આપી દીધું ઉષ્મા શોષે છે એટલે q ની કિંમત પ્લસ વાળી આવે એટલે બિનસિદ્ધ નીકળી ગયા. કદ વધે છે એટલે મને ખબર છે w માઈનસ થાય એટલે અજય રાજાની ને સિવાય કઈ આવે નહીં. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રતિવર્તી પ્રક્રમમાં સંતુલન એ નીચેનામાંથી કયું વિધાન સાચું હોય? ડેલ્ટા g બરાબર ડેલ્ટા g અંશ વધતા 2.303 RT log k આ સૂત્ર છે. પણ સંતુલન હોય એટલે ડેલ્ટા g ની કિંમત 0 હોય તો ડેલ્ટા g અંશ વત્તા 2.303 RT log k. હવે વિચારો આ બાજુ આવી જાય એટલે ડેલ્ટા g અંશ બરાબર -2.303 RT log k. આવું સૂત્ર બોમ્બે નો બી. અને આ સૂત્ર તો રોજ વાપરતા એટલે એમને મેં આવડી જાય. ડેલ્ટા g અંશ બરાબર 2.303 RT log k. પણ અઘરા છોકરા હોય અઘરા એ આમાંથી ગમે એક વિકલ્પ બીજો લઈ આવે એટલે મગજમાં રાખજો કે એક જ આવે ડેલ્ટા g અંશ બરાબર -2.303 RT log k. આ ભાઈ છે ને આ સૂત્ર આવડતું હોય તો આ ઘાયો ઘા મગજમાં આવી જાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન થાકતા નહીં. કાર્બન અને ડાયોક્સિજન વાયુમાંથી CO2 બનવાની પ્રક્રિયા થાય છે. C + O2 એમાંથી CO2 ડેલ્ટા H બરાબર -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. જો 35.2 ગ્રામ CO2 બને ત્યારે છૂટી પડતી ઉષ્મા કેટલી હોય? મિત્રો CO2 નો અણુભાર 44 છે. એનો મતલબ 44 ગ્રામ હોય ત્યારે છૂટી કેટલી પડે તો કે 393.5. તમારી પાસે છે કેટલી તો કે 35.2 ગ્રામ તો કેટલી તો કે 393.5 ગુણ્યા 35.2 ભાગ્યા 44. હવે વિચારો તો 35 અને આ 36 નજીક છે. 36 નજીક ને આ 44 સાદુરૂપ દિયો એટલે 315 જવાબ આવે. અહીં છૂટી કેટલી પડે એટલે +315 લખવાના હતા. જો ડેલ્ટા H પૂછ્યો હોત ને તો C આવત -315 કે ડેલ્ટા H ને આ ભાષામાં લખાય તો માઈનસ આવત. એટલે પરીક્ષકે બહુ બુદ્ધિશાળી પ્રશ્ન પૂછ્યો કે છૂટી પડતી ઉષ્મા કેટલી તો +315 કિલોજૂલ. મગજમાં રહેશે. આ 83 મૂકો ને સાદુરૂપ દિયો તો ઈ જ જવાબ આવે. બાકીનો 630 લગી તો પહોંચે નહીં, 3.15 લગી પહોંચે નહીં. એટલે બે માંથી એક કોઈ પણ મગજ ઈ હલાવવાનો કે ડેલ્ટા H પૂછે તો માઈનસ, છૂટી કેટલી પડશે તો પ્લસ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક પણ પ્રશ્ન અઘરો નથી, જોઈ લેજો. પ્રક્રિયા 2NO + O2 બરાબર 2NO2 ને 298 કેલ્વિન તાપમાને કરવામાં આવી. NO ની બનાવટની પ્રમાણિત મુક્ત ઊર્જા 86.6 કિલોજૂલ પ્રતિ મોલ છે તો 298 તાપમાને NO2 ની પ્રમાણિત મુક્ત ઊર્જા કેટલી હશે? મિત્રો આમ વિકલ્પ જુઓ ને સામે વિકલ્પ તો તમને વિચાર આવે કે દાખલો કેમ ગણવો. વિકલ્પને જોઈને આ દાખલો ગણવાનો છે. વિકલ્પ મુજબ ડેલ્ટા g અંશ બરાબર આવું સૂત્ર છે 2.303 RT નેચરલ log k. હા કે ના? ડેલ્ટા g અંશ બરાબર -2.303. r ને ક્યાંય લીધો નથી એટલે એમને t લીધો છે એટલે 298. જોજો વિકલ્પ હું જોઉં છું. ln k એટલે કેટલા છે તો કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ પ્લસ છે તો હું લખી નાખું 10 ની 12 માઈનસ હોય માઈનસ, પ્લસ હોય પ્લસ. એનાથી કઈ મને ફેર પડતો નથી. માઈનસ હોય તો માઈનસ ને પ્લસ હોય તો પ્લસ. એનાથી મને કઈ ફેર પડતો નથી. 10 ની 12. ક્લિયર? મેં ડેલ્ટા g નું એક સ્વરૂપ જોયું પણ એવો તો ક્યાંય વિકલ્પ જવાબ છે નહીં.
મારી પાસે એક બીજું સૂત્ર હતું ડેલ્ટા જી અંશ એટલે નિપજોની ઊર્જા માઈનસ પ્રક્રિયકો, નિપજ માઈનસ પ્રક્રિયક. હા કે ના? નિપજ તરીકે શું છે તો કે 2 વખત NO2 એટલે 2 વખત ડેલ્ટા જી અંશ ઓફ NO2. હા કે ના? માઈનસ પ્રક્રિયક તરીકે 2 વખત ડેલ્ટા જી અંશ ઓફ NO. ઓક્સિજન તત્વ છે એની કાઈ ન હોય એટલે 0, તો 0 તો કઈ લખતો નથી. હા કે ના? અહીં ડેલ્ટા જી અંશ, અહીં ડેલ્ટા જી અંશ, તો આ ડેલ્ટા જી અંશ ની કિંમત અહીં મૂકી દઉં માઈનસ 2.303 R 298. હા કે ના? નેચરલ લોગ 1.6 ગુણ્યા 10 ની 12 ઘાત. હા કે ના? મને કોની કિંમત આપી છે તો કે NO2 ની શોધવાની છે ને NO ની બનાવટની આપી છે. NO ની કેટલી છે 86.6, પણ વાં 86,600 નો ઉલ્લેખ છે એટલે કિલો જૂલ માંથી જૂલમાં ફેરવવાનું મને ખબર પડી ગઈ. એટલે અહીંયા બરાબર 2 વખત ડેલ્ટા જી અંશ ઓફ NO2 માઈનસ 2 ગુણ્યા 86,600. આટલું રેડી. આ માઈનસ વાળાનું અહીંયા લઈ લો, માઈનસ વાળાને અહીંયા લઈ લો તો આમ થાય કે ન થાય? વાં કેવી રીતે ગોઠવું છે એ રીતે હું ગોઠવું તો વાં પ્લસ વન આગળ લખ્યો એટલે 2 ગુણ્યા 86,600. આ ભાઈ માઈનસ એમને એમ રાખું 2.303 R 298 નેચરલ લોગ 1.6 ગુણ્યા 10 ની 12 ઘાત બરાબર 2 વખત ડેલ્ટા જી અંશ ઓફ NO2. હા કે ના? હવે વિકલ્પને હું જોઉં તો આ બગડાને અહીંયા જરૂર નથી એટલે બગડાને આ બાજુ ઉતારવું એટલે 1/2 થાય ને 1/2 એટલે 0.5 વડે આખે આખાને ગુણાય. આખે આખાને 1/2 એટલે 0.5 વડે ગુણાય. અહીંથી બગડો છે એ ડિલીટ થઈ જાય, બગડો છે ડિલીટ. તો આવો વિકલ્પ છે, આમ ચેક કરો તો દિલ્હીનો ડી દેખાય. ઘણા છોકરા ગણતરીઓ કરવા માટે ગણતરી નથી કરવાની. ડેલ્ટાજી નું આ સૂત્ર છે, ડેલ્ટાજી નું આ સૂત્ર બેન હરખાવીને વિકલ્પ પ્રમાણે જવાબ ગોઠવવાનો, તો બીજું કાંઈ હતું ને. એક વખત ફરીથી ન સમજાય તો જોઈ લેજો. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક આદર્શ વાયુ માટે તેનું દબાણ સમતાપીય રીતે PI અને PF છે તો એન્ટ્રોપી ફેરફાર. એન્ટ્રોપી ફેરફારમાં તાપમાન વાળો વિકલ્પ આવે નહીં. વૈધુ C અને D ચેક કરીને મને કોમેન્ટમાં કહેજો C આવે કે D. તમારે મને કહેવાનું છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. મને ખબર પડે ને તમે જોવો છો કે નહીં. ડેલ્ટા H 35.5 કિલો જૂલ પ્રતિ મોલ અને ડેલ્ટા S 83.6 જૂલ મોલ કેલ્વિન હોય તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય? તમારી પાસે પ્રક્રિયા આપમેળે માટે ડેલ્ટા G ની કિંમતની ખબર હોય. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હા કે ના? આપમેળે થાય કે ના? કયા તાપમાને? એટલે હું ધારી જ લઉં ડેલ્ટા G ની કિંમત 0 છે પહેલા, એવું ધાર લઉં તો ડેલ્ટા H બરાબર T ડેલ્ટા S. T મારે જોઈએ છે તો ડેલ્ટા H ડેલ્ટા S. ડેલ્ટા H અને ડેલ્ટા S નો એકમ જુદો છે એટલે ડેલ્ટા H વાળાનું કિલો જૂલ માંથી જૂલમાં ફેરવું તો T બરાબર 35,500 ભાંગા 83.6 બે જૂલમાં આવી ગયા. 80 ચોક 320 8 ચોક 32 300 400 ની નજીકનો કોક જવાબ આવે એટલે 400 ની નજીક વાળા બે જવાબ છે તો એમાં T બરાબર 425 કોમન છે. જો હું આ T ની કિંમત 425 અહીંયા મૂકું ને તો આ કિંમત ડેલ્ટા G ની 0 આવે. પણ 425 કરતા મોટું મૂકું ને તો આ કિંમત વધી જાય ને આ કિંમત વધે એટલે ડેલ્ટા H કરતા આ મોટું થાય એટલે ડેલ્ટા G માઈનસ આવે તો પ્રક્રિયા આપમેળે થાય. એનો મતલબ T ની કિંમત 425 કેલ્વિન કરતા મોટી હોવી જોઈએ. 425 અહીંયા મૂકી દઉં તો ડેલ્ટા G ની કિંમત 0 થઈ જાય. 0 થઈ જાય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. પણ 425 કરતા મોટું મૂકવું એટલે આ કિંમત છે ડેલ્ટા H કરતા વધે એટલે ડેલ્ટા G ઋણ આવે એટલે સમજી લો પ્રક્રિયા આપમેળે થાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. બેન્ઝીનનું દહન કરતા CO2 H2O આપે છે 25 સેલ્સિયસ તાપમાને અચળ કદે બેન્ઝીનની દહન ઉષ્મા એટલે ડેલ્ટા U -3263.9 છે. અચળ કદે ડેલ્ટા U. તો અચળ દબાણે બેન્ઝીનની શોધવાની. બેન્ઝીન એટલે C6H6. હવામાં દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બને. હા કે ના? 6 કાર્બન એટલે 6 મૂકો, હાઇડ્રોજન 6 કરવા એ 3 મૂકો, ઓક્સિજન 6 દુ 12 ને 3 15 એટલે 15 દુત્યાંશ થાય. આ ભાઈ ગેસ હોય, આ ભાઈ ગેસ હોય, આ લિક્વિડ હોય. હા કે ના?
તો ડેલ્ટા એનજી બરાબર 6 માઇનસ 7.5 6 માઇનસ 7.5 એટલે માઇનસ 1.5 થાય 6 માઇનસ 7.5 આ 6 છે ગેસ આ છે 7.5 છે દેખાય છે ને મિત્રો તો માઇનસ 1.5 તો આપણી પાસે શું માંગ્યું ડેલ્ટા અચળ દબાણે એટલે ડેલ્ટા એચ માંગ્યું છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા એનજીઆરટી ડેલ્ટા યુ આપ્યું છે માઇનસ 3263.9 પ્લસ માઇનસ 1/5 કિલો જૂલ છે એટલે અહીંયા 8.314 ભાગ્યા 1000 ટી તાપમાન આપ્યું છે 25 અંશ એટલે 298 હા કે ના આ બધાની સરવાળો કરો ને તો 3263 કરતા સેજ વધારે હોય એવી માઈનસ વાળી કિંમત આવે ને એવી માઈનસ વાળી કિંમત છે દિલ્હીનો ડી બીજું કાંઈ આવે નહીં ક્લિયર થાય છે મિત્રો અહીંયા જો આ માઈનસ વાળી છે એટલે માઈનસ માઈનસ પ્લસ થાય હકીકતમાં પણ 63 કરતા વધુ હોય એવી કિંમત આવે ઓછી હોય એવી કિંમત આવે ને એટલે આવો આન્સર એક જ છે દિલ્હીનો ડી બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ છે ને એને તો એમને ખબર પડી જાય કે ડેલ્ટા યુ છે માઈનસ માં આવી અહીંયા ડેલ્ટા એનજી માઈનસ છે એટલે એના કરતા સેજ મોટી માઈનસ વાળી કિંમત અહીંયા 3267 છે ઓમ તમારી ભાષામાં નાની તો ઈ જ કિંમત આવે બીજી કાંઈ આવી શકે નહીં અચળ કદે આપી હતી એટલે ડેલ્ટા યુ આપી હતી અચળ દબાણે ડેલ્ટા એચ શોધી દીધી આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન અચળ કદે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ મહત્તમ હોય ડેલ્ટા એસ મહત્તમ માટે જોઈ લ્યો અહીંયા 2 મોલ છે 2 માંથી 2 જાય તો 0 થાય અહીંયા 1 મોલ આ સોલિડ નો હાલે આ સોલિડ નો હાલે એટલે અહીંયા 1 જ વધે આ 1 મોલ અહીંયા 1 મોલ એટલે 0 થાય અહીંયા કાંઈ નથી પણ અહીંયા માઈનસ છે એટલે -1/2 તો મહત્તમ કેમાં થયું બોમ્બેના બી માં બોમ્બેના બી ગેસની નિપજોના ગેસ માઈનસ પ્રક્રિયકોના ગેસ જોઈ લેવાના આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન -273 અંશ સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય તો કયા અવસ્થા વિધેયનું મૂલ્ય શૂન્ય થાય એન્ટ્રોપી એન્થાલ્પી મુક્ત ઉર્જા આપેલ બધા આ નિયમ છે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય કયો નિયમ છે કોમેન્ટમાં લખજો 4Na3 5O2 4NO + 6H2 ઉપરોક્ત પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H શેનાથી દર્શાવાય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT હા કે ના ડેલ્ટા H બરાબર ડેલ્ટા U RT ની કિંમત નથી જોવાની પણ ડેલ્ટા NG આ બાજુ ગેસ વાળા 4 છે આ બાજુ ગેસ વાળા કેટલા છે 9 4 - 9 એટલે -5 RT લ્યો સૂત્ર આવી ગયું તો C આવશે ડેલ્ટા U - 5 RT પણ સૂત્ર આવડતું હોય તો ડેલ્ટા NG ગોતવાની મથામણ કરો જવાબ આવી જાય 4 માર્કના પ્રશ્નો છે મિત્રો એક ટેસ્ટ ટ્યુબમાં સિલ્વર નાઇટ્રેટ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ભેગા કરતા સફેદ અવક્ષેપ આવે ટેસ્ટ ટ્યુબ છે બેને ભેગા કરો સફેદ અવક્ષેપ આવે આ ક્રિયામાં કશનળી શું બને તો કશનળી પ્રણાલીની અધરેખા બને પ્રણાલીની અધરેખા આગળ વધવું છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉષ્માગતિશાસ્ત્રનો કયો નિયમ પદાર્થની ચોક્કસ એન્ટ્રોપી વિશે માહિતી આપે હમણાં જેવું તો બીજો નિયમ કયો નિયમ બીજો નિયમ આજનો લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ ક્વેશ્ચન 1 મોલ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે પ્રણાલી દ્વારા શું કાર્ય થાય હમણાં જ વાત થઈ હતી પહેલા જ પ્રશ્નમાં કે કાર્ય થાય નહીં એટલે શૂન્ય જવાબ આવશે શૂન્ય મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી